હું ઘણી વાર કહું છું, એકવાર એક ગામમાં એક સંત આવ્યા, વિદ્યાર્થી પગે લાગવા આવ્યો. પૂછ્યું, બેટા શું કરે છે? મહારાજ, હમણાં એસએસસી માં ભણું છું. કે ભણીને શું કરીશ? તો કે સારા માર્ક લાવવાનો પ્રયત્ન કરીશ અને સાયન્સમાં એડમિશન લઈશ. માની લે તો એસએસસી માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો, સારી સાયન્સ કોલેજમાં તને એડમિશન મળી ગયું. પછી હું 12th માં સારા માર્ક લાવી અને મેડિકલમાં એડમિશન લઈશ. માની લે સારા માર્કે તો પાસ થયો અને દેશની સારામાં સારી મેડિકલ કોલેજમાં તને એડમિશન મળી ગયું. પછી હું એક સારો સર્જન ડોક્ટર બનીશ. માની લે તો સૌથી સારામાં સારો સર્જન ડોક્ટર બની ગયો. પછી શું કરીશ? પછી હું મારી પોતાની હોસ્પિટલ બનાવીશ. માની લે આધુનિક સગવડતાઓ વાળી તારી હોસ્પિટલ બની ગઈ. પછી હું લગ્ન કરીશ. માની લે સંસારની સુંદર કન્યા સાથે તારા લગ્ન થઈ ગયા. પછી મને બાળકો થાય. પછી સાંભળી પેલો કંટાળી ગયો. પછી શું? પછી હું મરી જઈશ. મરવા માટે તારે આ બધું કરવું પડે? અમારી ત્યાં તો લોકો એમને મરી જતા હોય. જો ખાલી મરવા માટે જ આ બધું કરવાનું હોય તો મરણ તો બધાને આવવાનું જ છે. મેળવીશું જીવનમાં. જેના માટે માણસનું શરીર મળ્યું અને પ્રભુએ આપણું વરણ કર્યું, કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, શું જીવનમાં મેળવવું છે, ખરેખર આટલી વસ્તુ સમજાઈ જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. બુલારામ નીકળ્યા હતા જ્ઞાન મેળવવા માટે, પણ શ્રી વલ્લભેનો હાથ પકડ્યો અને કૃપા કરીને ઠાકોરજીની પ્રાપ્તિ કરાવી. આપણે બધા આપણા સંસારમાં સુખ શોધવા માટે ભટકીએ છીએ, પણ જીવને ખબર નથી કે સાચું સુખ તો કેવલ પ્રભુના ચરણને શરણમાં રહેલું છે. એટલા માટે કે છે આ કૃષ્ણાશ્રયનો પાઠ નિત્ય પ્રભુની સન્મુખ કરવાથી સાચા સુખનું સ્થાન એટલે ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ જીવને થાય છે. કૃષ્ણાશ્રયનો પાઠ શ્રી આચાર્ય ચરણ પોતે એટલા માટે આજ્ઞા કરે છે, ય પઠેત કૃષ્ણ સન્નિધો, ઠાકોરજીની સાનિધ્યમાં ઓછામાં ઓછો એક પાઠ નિત્ય કૃષ્ણાશ્રયનો કરો તો પ્રભુની કૃપાથી એ ચરણારવિંદની પ્રાપ્તિ, એ ચરણોનો દ્રઢ આશ્રય સિદ્ધ થશે. શ્રી મહાપ્રભુજીના જે 16 ગ્રંથો છે, એ 16 ગ્રંથો શ્રી વલ્લભનું જ વાંગમય સ્વરૂપ મનાય છે. અને આ 16 ગ્રંથમાંનો ગ્રંથ કૃષ્ણાશ્રય 9મા ક્રમે આવે છે. 16 ગ્રંથ કે જેને આપણે વલ્લભ ગીતાના નામથી પણ ઓળખીએ છીએ. જેમ પેલી ભગવદ્ ગીતા એમ 16 ગ્રંથ એ વલ્લભ ગીતા. હિન્દુ ધર્મમાં જેટલું મહાત્મ્ય ભગવદ્ ગીતાનું છે, એટલું જ પુષ્ટિ માર્ગમાં વલ્લભ ગીતા એટલે 16 ગ્રંથનું છે. એ ગીતાનું ગાન સ્વયં કૃષ્ણે કર્યું. તો આ 16 ગ્રંથ દેનારા એ પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર શ્રી વલ્લભ પોતે છે. અને આ 16 ગ્રંથ એટલે વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર બધાનો સાર. વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારેયનું મંથન કરી અને એના તત્વ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ આદિ સિદ્ધાંતો આપણને આપ્યા છે. જેમ અર્જુનને પ્રશ્ન કેટલો હતો કે મારે યુદ્ધ કરવું કે ના કરવું, એના માટે 17 અધ્યાયના આટલા મોટા ઉપદેશની કોઈ આવશ્યકતા નહીં હતી. પેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અને 2 થી 18 અધ્યાયમાં ભગવાને જ્ઞાન, કર્મ, ભક્તિ, પ્રપત્તિ આ બધું જ રહસ્ય અર્જુનને સમજાવ્યું. પણ છેવટે ભગવાનને કેવું પડ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, હવે બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી અને તું મારા શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. જે શરણાગતિ દ્વારા એ ભગવદ્ ગીતાનો વિરામ થયો, એ શરણાગતિ પછી તો પુષ્ટિ માર્ગમાં જીવનો પ્રવેશ થાય છે. મહાપુરુષોની, મહાનુભાવોની વાણીમાં સમુદ્ર જેટલી વિશાળતા, ગહનતા હોય, ગંભીરતા હોય. ભલે અર્જુનને સંબોધીને ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો, પણ આજે 5000 વર્ષ પછી પણ અનેક પ્રશ્નોનું સમાધાન આપણને ભગવદ્ ગીતામાંથી મળી રહે. જ્ઞાન માર્ગીઓને જ્ઞાન, કર્મ માર્ગીઓને કર્મ મળે, ભક્તિ માર્ગીઓને ભક્તિનું દર્શન થાય. અનેક પ્રશ્નોનો હલ ભગવદ્ ગીતામાંથી મળે. એમ
જે વૈષ્ણવે પુષ્ટિ માર્ગમાં ચાલવું હોય એના તમામ માર્ગ સંબંધી જે કઈ પ્રશ્નો હોય એનું સમાધાન શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોમાંથી આપણને મળે છે. અને શ્રી હરિરાય ચરણે તો વિશેષ કૃપા આપા કરી ના 16 ગ્રંથ આદિનું મંથન કરીને એના સાર રૂપ શિક્ષાપત્ર આપણને આપ્યું છે. અને આ શિક્ષાપત્ર પણ એવો ગ્રંથ છે, મારો પોતાનો સ્વતઃ અનુભવ છે કે મનમાં કઈ પણ માર્ગ સંબંધી પ્રશ્ન થાય, પ્રશ્નનો મનમાં વિચાર કરો, શ્રી હરિરાય ચરણનું ધ્યાન કરો, એ ગ્રંથને તમે ખોલો, જે પાનો ખોલશે એ જ પાના પર તમારા પ્રશ્નનું સમાધાન તમને મળી જશે. એટલો એક સિદ્ધ ગ્રંથ છે. એમ શ્રી મહાપ્રભુજીના સેવકોને પણ જ્યારે જ્યારે માર્ગ સંબંધી કોઈ પ્રશ્ન મનમાં થયો, એના નિરાકરણ માટે શ્રી મહાપ્રભુજી આપેલા ઉપદેશો એ 16 ગ્રંથ છે. અને 16 ગ્રંથના માધ્યમથી શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોની માર્ગમાં સ્થિતિ કરી છે, પોતાના સેવકોને શ્રી વલ્લભે દ્રઢ કર્યા છે. એ 16 ગ્રંથ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ પણ આપણે માનીએ છીએ. એ બોલામિષ્ટને માર્ગમાં સ્થિર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયનો ગ્રંથ આપ્યો. 11 શ્લોકનો આ ગ્રંથ ભાગવતનું જ કેપ્સ્યુલ રૂપ કહી શકાય. 18,000 શ્લોકમાં શ્રીમદ ભાગવતમાં જે કહેવામાં આવ્યું એ શ્રી મહાપ્રભુજી 11 શ્લોકોમાં આપણને આજ્ઞા કરી છે. ગ્રંથનું નામ જ છે કૃષ્ણાશ્રય. ભગવદાશ્રય કેવું કઈ નથી કહ્યું. ગ્રંથનું નામ છે કૃષ્ણાશ્રય, કૃષ્ણનો આશ્રય. શા માટે કરવો, કઈ રીતે દ્રઢ બને, અને શા માટે કૃષ્ણનો જ આશ્રય કરવો, અન્ય કોઈ દેવ કે દેવીનો કેમ નહીં, એ દ્રઢતાપૂર્વક શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથમાં આપણને બતાવ્યું છે. સૌથી પહેલા તો આશ્રય શું એ થોડું સમજીએ. આશ્રય એટલે આ સમંતાત શ્રયતી ઇતિ આશ્રય. જે કંઈ પણ આપણી સત્તાનું છે, જેને આપણે પોતાનું માનીએ છીએ, એ તમામ પોતાની સત્તાની વસ્તુઓ સાથે સ્વનું પ્રભુના ચરણોમાં સમર્પણ કરી પ્રભુની દ્રઢ શરણાગતિ સ્વીકારવી, એનું નામ છે આશ્રય. સર્વ અને સ્વ આ બંનેનું નિવેદન એટલે કહેવાય સર્વસ્વનું સમર્પણ. જેમ ભગવાન ઉપેન્દ્ર વામન સ્વરૂપે બલિરાજાને ત્યાં પધાર્યા, 3 ડગલા ભૂમિનું વચન ભગવાને માંગ્યું, 2 ચરણમાં તો ભગવાને બધા લોકો માપી લીધા. પૂછ્યું ત્રીજું ચરણ ક્યાં પધરાવવું? બલિરાજા વિચારમાં પડ્યા. વચનથી બંધાયો છું, પ્રભુને શું આપું? ત્યારે બલિરાજાની પત્ની વિંધ્યાવલી કહ્યું કે સ્વામી, સર્વનું સમર્પણ જે તમારી પાસે તો એ તો બધું પ્રભુને આપે કરી દીધું, પણ હજી એક વસ્તુ શા માટે બોલવું છો કે જેને તમે પોતાનું માનો છો એવું શરીર એ હજી બાકી છે. સ્વનું સમર્પણ પણ કરી દો. અને ત્યારે બલિરાજાએ પ્રભુના ચરણમાં મસ્તક નમાવ્યું. પ્રભુ, હજી હું હાર્યો નથી, હજી એક સ્થાન બાકી છે કે જ્યાં પોતાનું ચરણ પધરાવી શકો છો. એટલે ઠાકોરજીએ ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું. એટલે તો મહાનુભાવ અષ્ટછાપ ભગવદીઓ ગાય છે, બલિરાજા કો સમર્પણ સાચો, જેને આત્મનિવેદન કર્યું. સર્વ અને સ્વ, અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણે સર્વસ્વનું સમર્પણ પ્રભુના ચરણોમાં કરીએ છીએ. સ્વ એટલે અહંતા અને સર્વ એટલે આપણી મમતા. આ 2 વસ્તુ એવી છે કે જે આપણને પ્રભુ સુધી પહોંચવા દેતી નથી. હું અને મારું એ ભક્તિ માર્ગમાં સૌથી મોટા બાધકો છે. હું એટલે અહંતા. અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. પણ આઈને આપણે આમ આડો કરી દઈએ તો એક એચ જેવી, બ્રિજ જેવી આકૃતિ થાય. જીવ અને પ્રભુ સુધી પહોંચવાનો વચ્ચે એક સેતુ બની જાય. અહમ નામનો રોગ સામાન્ય નથી. અને મજાની વાત એ છે કે પ્રભુના સૌથી નજીકના જીવોને આ અહમ નામનો રોગ લાગુ પડ્યો છે. રૂકમણીજીને પણ મદ આવ્યો છે, ગરુડજીને પણ મદ આવ્યો છે, અર્જુનને પણ મદ આવ્યો છે, પ્રભુના દ્વારપાલ જય વિજયને પણ મદ આવ્યો છે. પણ પ્રભુને અહંકાર ક્યારે પણ ગમતો નથી. તરત જ ઠાકોરજી પોતાના ભક્તોનો મદ દૂર કરે છે કોઈ લીલા કરીને. અહમ એટલે હું. રોગ સામાન્ય નથી, પણ શ્રી મહાપ્રભુજી પણ કોઈ સામાન્ય વૈદ્ય નથી. આ રોગની દવા શ્રી વલ્લભે આપણને બતાવી. અહમની દવા છે દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. અહમનું સમર્પણ થાય
એ દાસ ભાવ દ્વારા જીવને દીનતાની પ્રાપ્તિ થાય ત્યારે જીવ પ્રભુને લાયક બને છે. અને અનેક પ્રકારના અભિમાન જીવમાં હોય. શ્રી હરિરાય ચરણનો એક ગ્રંથ છે મદ ત્યાગ હેતુ. પુષ્ટિ જીવો પર અનુગ્રહ કરવા શ્રી હરિરાયજીના લગભગ 300 જેટલા નાના મોટા લઘુ ગ્રંથો છે. મદ ત્યાગ હેતુ ખરેખર વૈષ્ણવોએ વાંચવા જેવું છે. 20 પ્રકારના નાના મોટા મદ શ્રી હરિરાયજી બતાવ્યા. 3 મોટા મદ, જ્ઞાનનો મદ, કુળનો મદ અને ધનનો મદ, સંપત્તિનો. આ 3 એટલા માટે મોટા, પ્રાણ છૂટવા સુધી, છેલ્લા સમય સુધી એ સાથે રહે છે, એમ જલ્દી છૂટતા નથી, એટલા માટે મોટા છે. બીજા 17 નાના મદો છે. અને એવો મદ આવે ત્યારે વૈષ્ણવે શું ચિંતન કરવું જેનાથી મદ દૂર થાય એનો ઉપાય પણ શ્રી હરિરાયજી બતાવ્યો છે. જુવાનીનો મદ, જુવાનીમાં આમ શરીર ફાટફાટ થતું હોય, એનો મદ હોય તો ગળપણમાં જયારે કપાળે પાળી આવી જાય, કમર વાંકી વળી જાય તો ચાલ્યો જાય. રૂપનો અભિમાન, વૃદ્ધાવસ્થામાં જયારે મોઢું બેસી જાય ત્યારે ચાલ્યું જાય. શરીરના બળનો અભિમાન, કે છે દક્ષિણ ભારતમાં રામમૂર્તિ નામે એક બહુ પ્રખ્યાત પહેલવાન હતા. એમના છેલ્લા સમયે પત્રકારો એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા કે તમારા જીવનમાંથી તમારે કોઈ સંદેશો આ જગતને આપવો છે. ત્યારે મને બહુ સરસ વાત કહી કે મારો એક સમય એવો હતો કે લોકો રૂપિયા ખર્ચી ટિકિટ લઈ અને મારા શરીરના બળના પ્રયોગો જોવા માટે આવતા. એ પોતાની છાતી ઉપર પાટિયું રાખી એના પર હાથીને ઉભો રાખે, એટલી તાકાત એમના શરીરમાં. પણ આજે મારી એવી દશા થઈ કે શરીરમાં લકવો થયો, પેરાલિસિસ થયો અને મારા મોઢા પર બેસેલી માખી પણ ઉડાડી શકતો નથી. કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ કોઈ વસ્તુનો અભિમાન ના કરવું. આ છેલ્લો સંદેશો પોતાના જીવનમાંથી મેં જગતને આપ્યો છે. શરીરમાંથી બળ ચાલ્યું જાય તો એ પણ ઘરમાં આપણા કરતા વડીલ વ્યક્તિઓ કોઈ કાર્ય કરવા માટે આપણી સલાહ લે એનો પણ આપણને મદ આવી જાય કે જો તો ખરા મોટા મોટા લોકો મને પૂછીને કરે છે. ઘરમાં 5-10 જણનું આપણે પોષણ કરીએ એનો મદ આવી જાય. હું છું એટલે તમારું ચાલે છે, હું નહીં હોઉં તો તમારું શું થશે. એટલા બધા અહંકાર છે, મદ છે. ના મદ પ્રભુને ક્યારે પણ ગમતો નથી. જયારે જયારે કોઈને આવ્યો ત્યારે ઠાકોરજીને દૂર કર્યો છે. રાવણ સામાન્ય વ્યક્તિ નથી, ઐશ્વર્ય છે, જ્ઞાની છે. રાવણ બહુ મોટો વૈજ્ઞાનિક હતો, કેટલાક વૈજ્ઞાનિક અનુસંધાનો એને કર્યા હતા. પણ એક મોટો અવગુણ, અહંકાર. એકો હમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. મારા જેવું સમર્થ કોઈ હતું નહીં, છે નહીં અને થશે નહીં. અને એ જ અભિમાનમાં એક ખોટું કામ કર્યું ને પછી એનો સર્વનાશ થયો છે. ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું ત્યારે ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કરી અને ઇન્દ્રનું માનભંગ કર્યું છે. અહમ ઠાકોરજીને ક્યારે પણ ગમતો નથી. અને જે પુષ્ટિ માર્ગમાં ગોપીજનોને સૌભાગ્ય મદ થયો અને ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા, ત્યાં લૌકિક મદ પ્રભુ કેવી રીતે સહન કરે. ભક્તિ માર્ગમાં સૌથી પહેલો અહમ બાધક છે અને બીજી વસ્તુ છે મમતા. જીવ લૌકિક બુદ્ધિથી દરેક સંસારની વસ્તુઓને પોતાની માની લે છે. ઘર મારું છે, પત્ની મારી છે, આ પતિ મારો છે, આ સંતાનો મારા છે, આ બધી વસ્તુ મારી છે. પણ મારી 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 કરતા મરી જાય માણસ પણ પહેરેલા કપડા પણ સાથે આવતા નથી. તમે કહેશો આ બધું મારું છે, મારી મહેનતથી બધું મેં મેળવ્યું છે. ભગવાન કહેશે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું સાથે લઈને આવ્યો હતો. અને તમારી જો સત્તા હોય, તમારી પ્રોપર્ટી હોય, પછી પરલોકમાં ટ્રાન્સફર કેમ નથી કરી શકતા. બધું જ અહીં નહીં છોડીને જવું પડશે, કોઈ પણ વસ્તુ સાથે નહીં આવે. અને જેને આપણે પોતાના માનીએ છીએ ક્યાં સુધી, શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી,
અંતર્યામી અંતરમાંથી બહાર ચાલ્યા ગયા, શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. જેને પોતાના માનીએ, પતિ પત્ની સંતાનો મિત્રો, કલાક 2 કલાકમાં બધા કહેશે કે જલ્દી ઘરમાંથી બહાર કાઢો, નહીં તો દુર્ગંધ આવશે. પછી કોઈ ઘરમાં રાખવા તૈયાર નહીં થાય. મકાનનો માલિક બીજો કોઈ બની જશે, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે, તમારા રૂપિયા બીજું કોઈ વાપરતું હશે. શરીર છે ત્યાં સુધી આ બધો સંબંધ જોડાયેલો છે. જેવું શરીર છૂટ્યું, પ્રાણ નીકળ્યા, બધા જ સંબંધો વ્યક્તિ કે વસ્તુ સાથે અહીંયા પૂરા થઈ જાય છે. કેવલ અંતરનો સંબંધ અંતર્યામીની સાથે જોડાયેલો છે ને જીવ આપણે એ જ ભૂલી જઈએ છીએ કે સાચો સંબંધ આત્માનો એ પરમાત્માની સાથે જોડાયેલો છે. અને એટલે જ બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રમાં સૌથી પહેલા એનું સ્મરણ કરાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, એ જેને તિરોધાન થયો એવો હું જીવ. આપણે કેવા જીવ છીએ? મોબાઈલ ક્યાંય પડી ગયો હોય તો આમ કેટલા વ્યાકુળ થઈ જઈએ છીએ. કોઈ મારો મોબાઈલ જોયો ક્યાં છે, ક્યારે પાકીટ ખોવાઈ જાય, કેટલી બેચેની થાય છે. પણ આપણા અંશીથી વિખૂટા પડીને ભૂતલ પર આવ્યા એ પોતાના મૂળે પ્રભુની પ્રાપ્તિ માટે કોઈ દિવસ મનમાં એટલો તાપ ક્લેશ થયો ખરા કે મારા પ્રભુથી વિખૂટો પડીને આવ્યો છું, મારા પ્રભુ મને ક્યારે મળશે, મારા પ્રભુ ક્યાં મળશે?